નમસ્કાર દર્શક મિત્રો, ગિરનાર અવાજ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું આપની સાથે વિશાલ ચૌહાણ. ઉના ગીરગઢડા પંથકમાં કમોસમી વરસાદ શરૂ થયો હતો. વીજળીના કડાકા ભડાકા સાથે શરૂ થયેલા વરસાદે પાકને ભારે નુકસાની થઈ હોય તેવું સામે આવ્યું છે. રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી વચ્ચે આજે બપોરના સમયે ઉના ગીરગઢડા પંથકમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ શરૂ થયો હતો. આના કારણે સમગ્ર વિસ્તારમાં ચોમાસા જેવો માહોલ સર્જાયો હતો. આ કમોસમી વરસાદના કારણે કેરીના પાકને વ્યાપકપણે નુકસાન થવાની ભીતિ છવાઈ રહી છે. સાથે કેરી ઉપરાંત ડુંગળી, બાજરી, તલ, મગ, અડદ, તલ જેવા પાકોને પણ નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે. કમોસમી વરસાદના આગમનથી ખેડૂતોમાં ચિંતા વ્યાપી છે. ખેડૂતોના જણાવ્યા અનુસાર આ વરસાદ તેમના મોઢામાં આવેલો કોળિયો છીનવી લીધો છે તેવું પણ જાણવા મળ્યું હતું. ઉના શહેરમાં કમોસમી વરસાદ શરૂ થતા રસ્તાઓ પર લોકોની અવરજવર નહિવત જોવા મળી હતી. જાણે કે કર્ફ્યુ જેવો માહોલ સર્જાયો હતો. હાલ ખેડૂતો તેમના ખેતરોમાં પહોંચી ગયા હતા અને તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વીજળીના ચમકારા સાથે વરસાદ વરસી રહ્યો છે. ખાસ કરીને ધોકડવા, તુલસીશ્યામ, ગીરગઢડા તેમજ ઉના ગીર પંથકના વિસ્તારોમાં ભારે વરસાદ નોંધાયો છે. ગિરનાર અવાજ ન્યૂઝ બ્યુરો રિપોર્ટ અશરફ મકરાણી.